દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયને લઈને પહેલું વિમાન આજે વહેલી સવારે તિરુવનંતપુરમ પહોંચી ગયું છે। આ સાથે જ સુદાનથી આવેલા 156થી વધુ ભારતીયોના પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। આ પરત આવેલા ભારતીયોમાં 36 જેટલા ગુજરાતીઓ પણ છે, જેને લેવા માટે રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા। ભારત સરકારે દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન સંકટ મોચન શરૂ કર્યું છે। આ ઓપરેશનની જવાબદારી રાજ્યમંત્રી વી.કે. સિંહ સ્વીકારી હતી। તેઓ પોતાની ટીમ સાથે વાયુસેનાની 2 C-17 ગ્લોબલ માસ્ટર વિમાનને લઈ દક્ષિણ સુદાનમાં ઝુબા પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ સુદાનના વિદેશ મંત્રી ડેંગ અલોર કુઓલ અને ઉપરાષ્ટ્રપતિ જેમ્સ વાની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ ત્યાં ફસાયેલા લોકોને વતન પરત લાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ત્યાંથી ભારતીયોને પરત લઈ વહેલી સવારે પહોંચ્યા હતા અને તિરુવનંતપુરમ પહોંચેલું આ વિમાન અન્ય ભારતીયોને લઈ દિલ્હી પહોંચી ગયું છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ સુદાનમાં ગત સપ્તાહેથી વિદ્રોહીઓ અને સેના વચ્ચે ભીષણ લડાઈ થઈ રહી છે। હિંસાના કારણે 36,000થી વધુ લોકોએ સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં શરણાગતિ લીધી છે અને તમને જણાવી દઈએ કે દક્ષિણ સુદાનમાં અંદાજે 600 જેટલા ભારતીયો રહે છે, જેમાંથી 450 નાગરિકો તો રાજધાની જુબામાં રહે છે, પરંતુ તેમાંના 600 જેટલા ભારતીય નાગરિકોમાંથી માત્ર 300 લોકોએ જે સ્વદેશ પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે। આ સમગ્ર અભિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે। का माहौल है वहाँ पे? हमारा माहौल અત્યારે તો ખબર નહીં મળે, પણ અમે જે 2 દિવસ અગાડીથી આવતા હતા તો બહાર કે થઈ જવાય નહીં, કેમ કે ક્યારે કઈ બી ગોળી મારે, કોઈ બી મારે તો આપણને કઈ બીક લાગે ને આપણને, તો એટલે આપણે જઈ નહીં શકીએ, એમ અંદર ઘરમાં બેસેલા 4 દિવસથી। तो आपने कुछ देखा कि वहाँ पे लोग मर रहे हैं, गोलियाँ चल रही हैं इस टाइप से? आपके सामने भी कुछ मौतें हुई? આ ગોળીની અવાજ તો બહુ ને બમ્બારી બી બહુ થઈ ને, ગોળીની અવાજ તો આપણા કાનના પડદા હલાયેલા કેટલી જબરજસ્ત अवाज થઈ। आपको क्यों लगा कि नहीं अब सूडान में रहना जरूरी नहीं है, अब यहाँ से निकलना ज़्यादा जरूरी है? હા, એવી રીતે લાગે કે આટલું બધું આપણે જોયેલું નહીં મળે અહીંયા તો। હવે તો આટલું બધું જોવાનું અચાનક કે આપણી બાજુમાં ગોળીનો અવાજ આવતો હોય, બોમ્બનો અવાજ આવતો હોય તો આપણને તો બીક લાગવાની જ, કારણ કે આપણે ફેમિલી છોડીને ગયેલા એટલે આપણને બીક લાગે જ, એટલે પછી અમે ભાઈ રિટર્ન આવવાનું જ રાખ્યું। और आपका नाम क्या हुआ? रंजीत पटेल, वलसाड़ से बोलूँ। और आप लोगों ने क्या फिर जब ये देखा कि इतनी सारी गोलीबारी हो रही है, इतनी सारी मौतें हो रही हैं, उसके बाद आप लोगों ने क्या किया? कैसे इंडियन एम्बेसी को संपर्क किया या कैसे जाने के बारे में सोचा? हाँ, બધા ઇન્ડિયનો ભેગા મળીને ઇન્ડિયન એમ્બેસીમાં અમે કમ્પ્લેન કરી કે અમને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। એરપોર્ટ બી એ લોકોએ બંધ કરી દીધું, બધા ભારતીયોને બહાર નીકળવાનું હતું, એટલે પછી ઇન્ડિયન એમ્બેસીમાં કમ્પ્લેન કરી તો ઇન્ડિયન એમ્બેસીવાળાએ ઇન્ડિયામાં ફરમાઈશ કરી કે અહીંયાથી જલ્દી તકે પ્લેન મોકલાવો અને બધા ભારતીયોને અહીંયાથી કાઢો, અને ભારતના દેશે અહીંયાથી મોટું એરફોર્સ મોકલાયું અને બધા ભારતીયોને લઈ આવ્યું અહીંયા। तो इंडियन गवर्नमेंट का रिस्पॉन्स कैसा लगा आप लोगों को? ઇન્ડિયન ગવર્મેન્ટ માની ગયા, કહેવું પડે ઇન્ડિયન ગવર્મેન્ટને કે જે આજે મુસીબતના દેશમાં ફસેલા લોકોને સારી રીતે કાઢ્યા, બધું વ્યવસ્થિત સુવિધા આપી, અને અહીંયા દિલ્હી એરપોર્ટ સ્ટેશન પરથી બી ટ્રેનની ટિકિટો અમને घर સુધી આપી છે। ये जो है कहा यह जा रहा था कि करीब 300 लोगों ने रजिस्ट्रेशन कराया था, लेकिन आज 146 लोग ही वहाँ से आ पाए हैं, तो बहुत सारे लोग क्यों नहीं लौटे जबकि रजिस्ट्रेशन तो ज़्यादा लोगों ने कराया था? બધા લોકો આવવાના હતા, પણ બધાની પ્રોપર્ટી ત્યાં પડેલી છે, પ્રોપર્ટી છોડીને આવી પણ નહીં જઈ શકે, એટલે જેમ મને તેમ જલ્દીથી પોતપોતાની પ્રોપર્ટીનું બરાબર ઇંતજામ કરીને એ લોકો પણ આવી રહ્યો। तो क्या आप लोग जब आ रहे थे तो गुजराती समाज के लोगों ने आप लोगों से कुछ संपर्क भी किया कि आप जाइए तो ये मैसेज हमारे घर पहुँचा दीजिए, कुछ इस टाइप से भी? ગુજરાતી લોકોએ બી મેસેજ આપ્યો છે કે અમારા ફેમિલીનો કહેજો કે અમે અહીંયા વ્યવસ્થિત છે અને વહેલું બધા કે અમારું કામ પૂરું કરીને અમે અહીંયા આવી જઈએ એવું। क्या और दूसरी खेप भी आने के चांस है वहाँ से? हाँ, शायद आ सकता है, क्योंकि अभी बहुत सारे इंडियंस वहाँ पे फंसे हुए हैं। अगर उनका काम हो जाएगा या बहुत सारे लोग साइड पे फंसे हुए हैं, जुबा छोड़ के भी और भी बहुत स्टेट्स है वहाँ पे काम करते हैं, वो लोग भी आ सकते हैं वापस। तो ये थे वापी के 3 रहने वाले। दिल्ली से कैमरामैन सुरमान सिंह के साथ मैं अजय यादव, संदेश न्यूज़।